તમે તો યાર બહુ ભાવ કેવો યાર ગાડી ના યાર. મારે એટલું બધું બજેટ નહીં યાર, નહીં ખબર પડતી તમને યાર. ના યાર એટલે બધા ના હોય યાર ગાડી ના ભાવ. તો પછી યાર સમજીને કયો યાર. હા 347 ઊંધીનું બજેટ છે, બોલો થાય? હે તમે યાર 25 વર્ષનો સંબંધ ભૂલી જાઓ યાર અમારો યાર. સારું વેળો નહીં લે વેળો બીજાને લઈ લ્યો. હા શું લે બોતે ડબકા તમે લી ફોનમાં આવું વાત કરતા હતા. એટલે ગાડી લેવી યાર મારે. ગાડી હા ગાડી તો મારી જોડે હોય યાર. કની છે મામા છે નહીં યાર. એવું હે? હવા વેકવાની છે? એ તો એક જ મારવાની હોય ને. એસી મારવાની છે? મારી જ ગાડી એમ તો એમાં સમજો તમે. એવું એમ? હા શું ભાવની? હા કે ને કેટલી હશે? હજુ તો હમણાં જ નવી લાયા. ના હોય તો વેકવાની છે? વેચવાની યાર તો મને લેવડાય કઈ યાર. લેવડાઈ જઈએ યાર. સાચું કઈ? તાણ પણ ભાવ 3.5 લાખ રૂપિયા જુઓ. અલા એટલા ઊંધી જ લેવાની છે તાન. એટલા ને લેવાની. હા. અત્યારે હું એકન જાઉં ને હા અને મારા માસી અમે ઉભા હોય ને હા તો હું ગાડી નીકળી તું લાવું ને તો એને એમ લાગે કે ચમ તું નાખી. ના હોય કશું જ નાખે ને મને ખરેખર ખરેખર ચાલો જોતા આઈએ. લેવાની હે. લેવી જ છે ને, રોકડું પેમેન્ટ આપણે બોન વાળીને આવતા રહીએ હાલ. બધું મને જ આપવાનું એમને કોઈ નહીં આલો. એવું હે? હોવે. પણ એમને મળવું તો પડે ને આપણે એમને યાર. નહીં મળવું જ નહીં ને. ચમ હું નહીં આવડો મોટો. એવું હે? મારા માસી તા જોયું કશું નહીં કહેતો ને. તો ધર્મના કોમમાં ઢીલ ના રખાય યાર. ના રખાય લાવો અને સવારી હોય યાર. એ સોરી યાર ને તમે ખોટી નહીં દીધી યાર. આ એ તો- ગામનો સમજીને મેં જવા દીધો. એ તો હું સમજી છેડો કોકો. કોઈ બીજો વાત ને તો હું એવું મારો જ નહીં ને. હારું હાલો. અને જાવું હું. એ તો મેં રિસ્કા બોલાવી એમ વાત. હારું હાલો. રિસ્કા બેસો ને હારે હા. એટલે હે કાકા તાર માસીઓનું કામ તો બહુ આખું લાગ્યું યાર. અલે આઈ ગયું યાર અમે નજીક જ છે. કિલોમીટરના હિસાબથી ગણો ને તો આવી ગયું આટલે જ છે. એવું હે? ઓય તો બધા તાર માસીને ફોન ના કરાય, આપણે લેવા આવો તો આપણે પેલા રિક્ષા વાળા ચલો બધું આગળ ઉતારે યાર. અલા ઉતાર જ નહીં. એ તો થોડી કોઈ આપણા બાની હતી થઈને મેલો આવો એવું હે? તો પછી થાય. હવે ચેટલું આખું હે? બસ આઈ ગયો હવે નજીક જ છે ભાઈ. નકર મારે તો હવે ઘટી થઈ જાય પગની યાર. ના ના હવે આઈ ગયો. લેવાડો. અને મારો માસી છે ને હે એક નંબર મોણો હા. એવું હે? તાણ એક દાડો ખાલી અમે ચાની હોટલે ચા પીવા બેઠા હતા ને અને ચાની હોટલ ઓમ મજબૂત 5 સ્ટાર હશે. હા 5 સ્ટાર હે તમે બી છે ને તે મેં 2 કપ તો એમને ચા પીવડાવી દીધી બોલ. પીએ તો પછી તાણ ના હોય. તાણ 2 પવાલી એમની ચા પીવડાવી દીધી મેં હે તાણ. અને બીજું શું કહેતો હતો હા એક શોપમાં ચાલ આવે બાર લાઠીના હે તેમને એક બાર લાઠી કરાવી ને તે પૈસા મેં આપી દીધા બોલ. એવું હે? અને એના મને ગાડી ના પાડશે યાર. ના તો ના પાડે યાર. તો પછી તાણ એ આડું ના આવે યાર અત્યારે. આવ જ નહીં યાર. હે. મને આ જુદી એમને કશ્યમ ના પાડી દઈ ના હોય. તો પછી વાત છે યાર. યાર મારા કાળજાનો કટકો કહેવાય તો સમજી ગયો ને. ચાલો મોડું થાય. સામાન્ય વાળો કોઈ ઈશારા આપો આપી અને હું કહું હા. બોનું વાળું પછી ગાડી આલ દે ને રે મને. પણ એમને કોઈ હાલવા નહીં તમારે. તો તમને આલું પછી ચાવી લેવા નહીં જવું પડે. ચાવે ભાઈ બધું હું હાલે. આપણે બે લઈને પછી આવતા રહેવું. તમારે ખાલી ને એ બોવાનું રકમ ને એ જે હાલવાનું હોય ને બધું મને હાલ દેવાનું. અને એના પછી કહે તો કે મને ના આલ્યું તો એ કશું ના કે હારું ગણો આ તમે. થોડી વાતમાં એના મને કહેતા છીએ એ વાત સાચી. મેં ચા પીવડાવી બાર ઢાટી કરાવડાવ્યું. સાચી વાત છે. આ ખાવા જતા ને અમે એક હોટલમાં તે એક પૈસા મેં હાલ્યા હતા બોલો. તો હવે હું એ જ માની લઉં કે તમારા માસીનો ગાડીનો માલિક તમે જ છો. આ એમાં સમજવાનું હોય ને યાર. અમે બી એક કાળજાનો કટકો કહેવાય. સારું ગણો. હે કાકા જો તાર માસીએ રોટલાનું કે તો ખાવા નહીં રહેવું હોય યાર. એ તો અમે નહીં રહેવાનું. હવે જેમ કે મોડું થાય યાર. એટલે હા એ ચોખ્ખો આવ્યો હતા રે. કેમ રાતના ભૂલા પડે? આ તો હા હે? આવો એ તો આ પ્યા લેવાની હતી અમને ધોળા કાલે હા કાળી ક્યાં લેવાની? ઓવા મહેમાન ના? ઓવા તમે જો તો હા હવે મહેમાન. આવ. ક્યાં લેવાની? અરે તો પણ હું ને સવારે તમારે ઘરે લઈને આવીશ ચા પાણી અમે તમારે ઘરે કરશું બરોબર સવારે આવશું. આ તો તમે તો જાઓ તે કેમ રાતના ભૂલા પડે? એ તો ભાઈ હું સવારે આવી કહીશ. એટલે હું જતો તો વાળે. હા, વાળે. તમારે પાડી ગયો. હા વાળી તો આવો સવારે ભેગો તો ચા પાણી કરવા એટલે ત્યાં નહીં આવીએ. જાય? અરે બસ તમે બંધ તો આપણે વાત કરીએ તો હું કીધું એટલે પણ હકા મહેમાનને બોલવા તો દો. અલે બોલેલા જ છે ખબર તમે થાય મોઈશ બરોબર. સારું ગણો હવે આ ગગો તું અમારો બોલીશ ગામનો, આટલો બધો આગ્રહ કરે એટલે સવારે ચા પાણી કરવા આવશું હો તમે. આવજો ઘરે. હાલું હો. ઉપર હાલો હાલો
ખોટું ના લાગે ને? હે કાકા હા. મહેમાન યાર વાત કરવા દેતો નહીં તું યાર મને અને યાર. યાર આ એક નંબરની ફેર મોણ એવું હે? કોઈ આખા ગામમાં ને કોઈ એનો ભાવ જ પૂછતું નહીં. ના હોય અને એનું મોઢું જુઓ ને તો કોઈ કોમ જ ના થાય. તો ના યાર બોલાવા યાર આપણે ગાડીમાં પેલું થાય તો એ તો એવું કશું નહીં થાય. હું નહીં આવડો મોટો અંકલ એવું હે હોય સારો મોણો પકડ્યો મેં એવો યાર. તો પછી હા આ ગગલા કેટલા રહ્યું યાર. એટલે આ જો કરે તો આ ગાડી એ ભરી જોઈ લ્યો લે ઓએ છે ને હે તો પછી તારી યાર હે કાકા હા ગાડી તો મારી બી ટિકટોક એવા યાર. એટલે હોય તો યાર બ્રાન્ડ એટલે એ આ ગાડી યાર અત્યારે ટાયર કાઢી લેજો ને હે તો મારો માસી એમ નાખે કે ચમ ટાયર કાઢી બોલ ના આવા નહીં કાઢવાના યાર. મારા હું કાઢતો નાખું ને તો એમ ના કે ચમ કાઢતો નાખે બોલો ના લેવા નહીં મારે યાર. તને આપી દેવાની યાર ચો ના પાડી મને ટાયર જોવા દે. બધું ચેક કરો તમે તાર હું આજુ કહું બરોબર 3 લાખ તો યાર સાડા 3 લાખ તો ઓછા કહેવાય યાર. ગાડીના આપડા પોટલા ખાય એવા હે. એ બધું એ જીમ સાઈમ બરોબર લેવાની વાત કરો યાર, માર તો ફાયદો જ છે હું તો લઈ લઉં યાર. હેલે હા કેટલા પતંગ ફાડી રહ્યો તું? તમને ફાડી તો રહ્યો જ ને 700 રૂપિયાના પતંગ લાયા લે તને. તો બધા છોકરા ચકા મારું જોઈ રહ્યું પતાકીને જોઈ રહેવાનું આપણે ઉત્તરાયણ આવવા દે. હજુ યાર પૈસા નહીં હોય તો છે તેમાં કોઈ પાડતા નહીં. બધા પતંગ ચકા મારું લૂંટો તોડવાનું તો લૂંટીને તો દડો કરી દેવાનો આપણે. આપણે આખો ટાયર લઈ ચાયના ભાઈના ના લવાય લે. હાડી ના લવાય ઓ તારે હું વાતું કરો કાકો ભત્રીજો. આ જો કેવું ભાલે આ પતંગ ને રાડું કરેલું. એટલે આ પતંગ તો આપણે ચગાવતા નહીં આપણા જમાના. ઓય હા અત્યારના છોકરા તો શું ચગાવે? વેલા 100 વાગે ચડી જતા તારે નહીં. શું ઠંડી નથી વાતી વાવતી હતી પણ તોય હરખ એવો હતો અમારો ઉત્તરાયણ. હે હા એટલે તમારા માસી આવ્યા હતા? કોણ? તમારા માસી? મારવા છે? હા ના આવે લે અડધી રાતે મને ફોન કરે છે કોઈ દાડ આવતા જ નહીં. એટલે હું વાળે જતો પેલું ડૂબું જોવા તે ગામમાં ભણે જ નહીં. હે કોઈ મહેમાન હંગાત હતા. મહેમાન હતા ને? હા. કોઈ પૂછ્યું તું? ના ઉતારમાં હતા. કોઈક પહેલી શીખાય કોઈક વાત કરે કોઈકના પહેલી આવી હતી ને હા. તે મને તો એવું કીધું કે પહે જોવા આવ્યા. હું કહું રાતના તે હરખો જવાબ એ ના આપ્યો મારું બેટું. એટલે પહેલે એવું તમને મને કીધું હોય પેલા એને હાલવા ને તે ગણિયાને. હું કહું તમને ખબર હશે. હે મને ખબર નહીં. તે એક કામ કર હા તો જમણા હેડ હું હવે ઘર બાજુ જઉં. હારતા જાય ને હું ગામમાં જઈને ગોતું તો ભેગા થતો. કેમ તમને ખબર નહીં ભાઈ? મને તો નહીં ખબર. સારું તારે હું જાઉં મારે ઊંઘવું હોય. આ મારે ગોતવા જ પડશે કે હવે. હા તો જોયા એટલે કીધું મેં તમને. હે હા અને સારું કર્યું. હા રિયલ ધનો સારું સારું. હા હા તો હું તો કાલે હોઈ જાઉં ઠંડી વાય આ તું ત્યાં ઘરે જઈને હોઈ જજે. ગોદરું હોટીને હોઈ જાય ને ઠંડી ચડી જાય. હું આવું ગામમાં જઈને. આ માસે એવું લાવ્યો આવ્યો છે અડધી રાતે ફોન નહીં કરતો. હે કાકા હા એટલે તાર માસીની ગાડી તો જબરી છે યાર. હો યાર જબરી જોઈએ ને મને તો ગમી જઈ યાર. એ માસિયાની ગણો કે મારી ગણો મારી જ ગણો તમે એવું હે હવે માસિયાનું કોઈ નહીં બધું મારું જ છે માર તો યાર સાડા 3 માં પડી જબર કહેવાય યાર. પડે જ નહીં તો ટાયર કમ્પ્લીટ હે. પાલ ભલામ પડે હે ખાલી હવે પેલો પાછળનો ભાગ જોવાનો બાકી હે. આ તો તું જોતા ઓમથી જોતા જા વાહ પેલા સીટના કવર તો જુઓ. હા તમે ઓમથી આખી ગાડી ચેક કરી લો તમે તાર. લઈ લેવાની જ થાય. હારું હારું જો એટલે માસી હતા ચો આયા તમે લે બુડા તું તો મોણા ઈ યાર માસી. આવો અડધી રાતે આવી ફોન કરતો નહીં મને. હાલે યાર માસી હું આવતો જ તો પણ થોડુંક કોમ હતું એટલે યાર આ ગાડી આઈને ઉભો ઘરે નહીં હવાતું. એટલે ઘરે આવતો જ તો પણ થોડુંક કોમ હતું એટલે વાય કડાઈને ઉભો રહ્યો વળી કું જવું શાંતિ પણ તમે ઓય ઉભા હોય એમ કહું તમને શરમ આવતી નહીં? એ મારી શરમ યાર ઘરે નહીં આવતું કોઈ વાતું કરે બે ત્રણ વચ્ચે મને પેલો ઘરે આવીને કહી ગયો. હું કહી ગયો હું થચ્યું તું કોઈ હવે પેલો ભમરાડો હવે થશે તો બમરાનો નહીં કહેવાનો બચારાને. અરે પણ આખું ગામ જેવું કહેતું હોય તમે નહીં વાપરતા એ તમારું ગામમાં ચાલતું હોય છે એમાં ગામમાં ના ચાલે. પણ તમારા ગામને જ કહેતા હોય હા એ તો કે બધા બધા કે એટલે પણ મેં કોઈ આના સક્કર નહીં લીધા જેવા તેડો ઘરે. ઘરે આવો એક મહેમાન આવો કોણ આવે? એક મહેમાન આવે મહેમાન હે? હોવા ચિયા મહેમાન હે પણ? એ ને એક મહેમાન તમે જો તમ તાર અમે આવીએ કરી દો
હા માસી ગોડા આમ જાય યાર હું મેલીને જતો હશે તમને એટલે તમે મારું કીધું માનો ના જવું ઘરે આવીએ અમે આબરૂ જાય મારી એટલે કશું ના જાય મારી આબરૂ ના તમે ના ના એટલે ના જાય હું મારા માસીને મેલીને જો જવું જ નહીં તું મેલી ના જઈને તો તને આપણા માસિયાની શોગન એ કાકા આ હા ભાઈ લેવા થાય ગાડી યાર હા બરોબર હો? હા માસી તમે જાઓ હાલો એક મિનિટ એટલે હા આ માસી તમારા હવે પોલીસ કોણ નહીં યાર ભાઈ કોણ હે ભાઈ બના મારો પણ મારો રોમ રોમ તો કરવા દે એ પ્રોબ્લેમ જ કરેલા જ છે આવો મહેમાન આવો તમે માસી આવો? હોવા વાય ગામ ના આવો તમે હા હા. આપણે ડન હો હા ડન ડન એટલે શું ડન માસી બંધો હે હા માસી શું ડન માસી તમે બંધો ઘરે જો અમે આવીએ એટલે તમે યાર માસી બનતો ને તમારા માસિયાની શોગન હોય તમે ઘરે હા ના તમે જો સાઈડમાં રહો ઘરે હું કહું હે શું ડન ની વાતું કરો એ તો બધી જીમ સાહેબ બરોબર તું બોલીશ નહીં આવે એટલે માસી આ દોયડા તું જો પગ મેં હમણાં આવતા રહેજો શાની વાતો હોય યારી આ ગાડી ની યાર હા ગાડી માસી 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 તમે જો કરે જાઓ ચમ બંધ થાવ નહીં યાર એમ નહીં તમે તું વાત ગામનું માલ આવી કે નહીં એટલે એક મિનિટ મહેમાન માસી બંધ થાજો ને કહે કે થાપક દોત પાડ નાખી તારા બોલી બંધ છે આવા તમે બધું મારું તમે બોલી છે શાંતિ રાખ મને મહેમાનની વાત હોભળે મહેમાન વાત છું માસી નું તો અમે માસી જોડે મન નહીં લેવો હા બધું મને તો તમને ભારે નહીં એવું કરા એવું હોવા માસાઈ તમે હવે આપણા માસિયાની શોગન હોવા તમે ઘરે ના જો તો માસી તમે કરાયા નહીં એટલે તમે સોગન રાશી જ નહીં હો હા માસી માસી પણ હું રાશી જ નહીં એટલે સાઈડમાં ઉભા રહ્યો કરી પેલી ચાવી તો લાવો એમ કહું યાર અહીંયા તું બોલીશ નહીં ને બોલે નહીં તાર નાની પણ બોલે નહીં એટલે એને તો માર માર કરે કાકા પૈસા આલવાના હો પણ ગાડી નહીં યાર ઓ ગાડી ગાડી બોલીશ નહીં યાર એટલે આરું શું માસી જમા કરો તમે માર ગામનો ભાઈ યાર હા હું શું કહું હે ચમ ગાડીની ચાવી એટલે અય યાર આ ગાડી લઈ લીધી માસી બસ તું બોલીશ નહીં યાર માસે માસી તમે હવે ઘરે તો તમારે ને હવે હા ને માસે કાકા ભલે ઉભા રાખું આ તો હવે અલે યાર. યાર બોલીશ નહીં તું મારું મગજ હવે તમે હા ને તમને માસિયાની સોગન તમે હમણાં ઉભા રહ્યો હાલતા ને હેરો હવે જ્યાં ઘડી મારી વાત ના પટે તો ઊંધી એની ઉપર ચાડ્યો થઈને શેની વાત છે ચાવી ને બાવી ને માગવા માંડ્યો ગાડીની આ ગાડી માસે એટલે આખો થાય માસી કરું ચારનો માસી પણ હું ભૂલવાડે નહીં મને ઉપર થાય ને પણ તું હું અસર માં યાર હું શું કહું? શર્માતો નહીં હવે લેવાની તો લેવાની એ ગાડી તો પછી એટલે તમે લેવાની ગાડી એટલે તમે માસી સમજાવો ને યાર એમ નહીં ને ભાઈ ઘરે આબુ હું આવતું પડી જાય એમને ચમ ગાડી લેવાની એટલે ગાડી વેચી માસે કને તમે વેચી? ઘરે તો વાળો તમારા માસી એ એમાં છે યાર તમે હે ને ઘરે જાઓ ને તારે એમ નહીં હા, એમને આ પચાસ ગાડી માં ચાણે રાખી. વેચી ઘરે તમે જાતે તમે આ ગાડી ચાણે વેચી તો મહેમાન વેચી યાર તાણ ચલો વેચી મહેમાન આ મહેમાન લઈને તઈને આવ્યા. પચામાં રાખી મને ગમી તે ગાડી હું તમને બોનું આલતો જોઉં 10,000 મહેમાન ત્રણ ને 50 નહીં હજુ 6 મહિનાની ત્યાં નહીં લાય ચલો લે નવી લાયો તમ અને વેચવા ફરતો હશે હું આ માસે દેતા નહીં યાર આપણે બીજું આગું તૂટી પણ જાય તમારે તો લોહીનો સંબંધ નહીં યાર ચમ લોહીનો એટલે આ તો એવું કઈ લાયા મને યાર આપણે પેલો તો લોહીનો સંબંધ એ કઈ રીતનો ખબર હે? આપણે હોટલે જતા પેલી હા તાર ખબર તમારે 1 કપ ચા પીવી હતી ને મેં 2 કપ પીવડાયા યાદ છે હોય એટલે એને આપણો કાળજાનો કટકો થઈ ગયો તમને ખબર હે? એટલે એ ચાથી આ ગાડી હે. કેટલાની આ ગાડી ખબર હે બહુ કહું પછી તમે પેલો બાર દાઢી કરાવ ગયા ઈકડે પૈસા મી આલે તા ખબર હે? તે પૈસા છે ને હાલે તા બાલ દાઢીના કેટલા થયા તા 50 ને 70 રૂપિયા 70 થયા તા ને હા. ઓનો હપ્તો 70,000 નો આવે પછી ખબર હે પેલા કે ખાવા જ્યાં 5 સ્ટાર હોટલમાં હા તાણે 170 વાળી ડીશ મીએ લઈ આવી હતી 170 નો માં ડીઝલે ના ચાલે સમજો એટલે એમ નહીં તમારે ગાડી યારી આલવાની નહીં નાઈ ચાલવાની કે ચમ શું કામ આલું બોનું આલવાનું નક્કી કર્યું બોનું આલવાનું મારા આમને તે આલ્યું બોનું નહીં આલ્યું હજુ નહીં આલ્યું ને ના માસી હા પાંચ પાઈ હે ને આહ, ઘરે આવતો નહીં આપણે ને માસે પણ હું પૂરું એટલે આ એ છેતરી લાવ મને એટલે મહેમાન મને તો ખબર ય નહીં એ ગાડી બાડી વેગો ફરી રહ્યો હારો યા લે આહ, આવો ધક્કો કરીશું હું લોકો નહીં કરતો માસી તમે ઘરે તો આવો. ઘરે નહીં તું હવે મારા
કરે ઉપર મહેમાન હવે તમે મહેમાન હોય એટલે મારે કોઈ વધારે કેવું નહીં જતા રહો સુખ શાંતિ કરે અરે હગા યાર મને થોડી ખબર હતી યાર અને ચા પાણી કરવા તળો કરે ના ના તમે કીધું એટલે આવી ગયું હું શું કહું હા. એટલે મને તો ચેવું કહીને આવ્યો ખબર હે મારો માસી એટલે મારો માસી કે યાર હું એના ઘરમાં બધું હોના દાગીના બધું ઉપાડી જાઉં ને તો હા. મને કશું ના કહે હીરો કે તમને એક વાત કહું હે. આ પેલો ચાની અને દાઢીની વાત કરી ને હે. એ દાડે તો હું પૈસા ઘરે ભૂલી ગયો તો એવું હતું એમ હા તે પેલા જે કે મારે ચા પીવી હે. તે અમે બેને ચા પીધી ને મારા પૈસા પાકેટ ઘરે હતું બરોબર તે કે મારા જોડે પડ્યા હું હાલ દઉં ઓહો પછી કે દાઢી કરાવે છે એળો તે એને કાઢ્યા હવે એટલી વાતમાં આર્યો મને કે મેં તમારા પૈસા આલ્યા હતા એટલે આ ગોડો મૂર્ખો ને યાર આવડી મોટી ગાડી હું હાલતો હસી રહ્યો એ આ તો હેજી વેજી કરવાનું કર્યું અમને તો હે? આ કેટલા 150-200 રૂપિયાના ખર્ચે આરી ગાડી વેકો ફરે રહ્યો લોહીનો સંબંધ હું બંધાય ના બંધાય યાર આવો મોણા હગુઈ ના રખાય તમારે તો યાર તૂટી ગયો હવે પૂરું માસે પણ પૂરું અને હું કહું હા તમારે ધ્યાનમાં બીજી વાર જોતા રહેજો ને ગાડી આવી યાર ગાડી હા લેવી હે લેવી હે છે આપણા ધ્યાનમાં તો કરાવો કો આવી જ છે ગાડી બસ તાર કાલ સવારે આવજો હારું હાલો બોનું લઈને બરોબર હા હજુ તો કેટલા લેવાની હાડા ત્રણ આજુબાજુ અઢીમ લેવડાવી દઉં બહુ વાત છે તાણ ચકેડા જેવી ગાડી તો 50,000 તમારા કશું વાંધો નહીં લ્યો તને બરોબર આવજો હજુ પેલા ની તો હું ઘરે જઈને લેફ્ટ રાઈટ લઈશ એ તો પછી આવશે ને એક દાડો આ ગાડી હારી હાલવાનું થાય તો કહેજો હો ના ના આ તો નહીં હાલ એવું હોય હારું વળો હો, અને કોક આવજો. દાડો આવો હોય કણ આવે તો નહીં આવું તમારા ઘરે તો આવો ના આવે યાર તમારા ઘરે હારું હાલો હો. એ હારું હોય. એ આવજો આવા માસી હોતા છે લ્યા હે ચા પાણી દાઢીના ખર્ચે ગાડી વેકાય મારી બારોબાર મારતો ના આવ્યો હોત તો હમણાં ગાડી જતી રહી બારોબાર સારું કર્યું આવી ગયું